એક સ્ત્રી એક દિવસ કામ પરથી ઘરે આવી અને તેણે તેના પતિને બીજી સ્ત્રી સાથે આપત્તિજનક હાલતમાં જોયો. તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તેણે જઈને બંદૂક ઉઠાવી અને પોતાના જ માથા પર ધરી દીધી. પછી પતિ આવ્યો અને આજીજી કરવા લાગ્યો, મહેરબાની કરીને આવું ના કર, હું ફરી ક્યારેય આવું નહીં કરું, પ્લીઝ આવું ના કર, પોતાને ગોળી ના માર. તેણીએ કહ્યું, મૂર્ખ, તું શું વાત કરે છે? મારા પછી તારો જ વારો છે. So anger, resentment, તો ગુસ્સો, નફરત, ડર, આ બધું એવું ઝેર છે જે તમે પીવો છો અને આશા રાખો છો કે બીજું કોઈ મરી જશે. આ ગ્રહ પર હું તમને કહું છું, મને ખબર નથી કે તમે બીજા ગ્રહો પર જાઓ તો ત્યાં જીવન કેવું છે. આ ગ્રહ પર હું તમને કહું છું, આ એક હકીકત છે કે જો તમે ઝેર પીશો તો બસ તમે જ મરશો, બીજું કોઈ નહીં મરે. પણ તમારી એવી અવાસ્તવિક અપેક્ષા હોય છે કે જો તમે ઝેર પીશો તો બીજું કોઈ મરવું જોઈએ. આ ગ્રહ પર એવું નથી ચાલતું. ગુસ્સે થવું, રોષિત થવું, ડરવું. એકવાર તમે આવી સ્થિતિમાં આવો પછી તમે સતત આત્મહત્યા કરી રહ્યા છો. કદાચ તમે શારીરિક રીતે નહીં મરો, પણ બીજી દરેક રીતે તમારું આખું માનવીય તત્વ ધીમે ધીમે કટકે કટકે ખતમ થઈ જશે.